ઘટે તો જિંદગી ઘટે વાલા, બાકી કુડોઝના ટેસ્ટમાં કાંઈ ન ઘટે. જસદણમાં ખાવાનું એટલે કુડોઝમાં અઠવાડિયામાં અમે 2 થી 3 વાર તો અહીંયા આવી જ તે. અહીંનું ખાવાનું, જમવાનું, અહીંનું વાતાવરણ બહુ મજા આવે એવું છે. ઉંમરના હિસાબે બહાર ઓછા જઈએ છીએ, પણ અહીં આવવાનું કારણ એ છે કે જેવી અમારી ઈચ્છા હોય એ પ્રમાણેનું અને એવું સરસ આયોજન છે, એટલે એમાં વધારે સંતોષ થાય છે અને જમવાનું એકદમ સાત્વિક હોય છે. Hi everyone, I come with a new blog, Kudos restaurant in the Jasdan, most popular and most popular restaurant in the Jasdan. તો મિત્રો આજે એક નવા જ વિડીયો સાથે આપણે પહોંચી ગયા છીએ જે જસદણમાં કુડોઝ રેસ્ટોરન્ટ આવેલું છે ત્યાં. હવે એની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો ચાઇનીઝ છે, પંજાબી છે, સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી છે, એવરી વાનગી એનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. હવે આપણે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. કેમ છો મિત્રો? કુડોઝ રેસ્ટો જસદણ બાયપાસ રોડ ઉપર ખાનપર ચોકડીની બાજુમાં આવેલું છે, જ્યાં તમને બપોરે મળશે કાઠિયાવાડી થાળી, સાંજના સમયમાં મળશે ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, એકદમ હાઇજેનિક ફૂડ આપણને લાઈવ અમે તમને પ્રોવાઈડ કરીને આપીશું. આવો મિત્રો, મારા કિચનની હું તમને વિઝિટ કરાવું. આવો મિત્રો, તમને સાઉથ ઇન્ડિયન લાઈવ ડિપાર્ટમેન્ટ બતાવું, જ્યાં તમને મળશે 50+ વાનગી, જેવી કે તમે ક્યારે આવા નામ નહીં સાંભળ્યા. મટકા ઢોસા, પટિયાલા ઢોસા, મસ્તાની ઢોસા, ગ્રીન ગેલેરી, ટ્રિપલ આર મૈસૂર જેવી અનેક વાનગી તમને લાઈવ વસ્તુ કુડોઝ રેસ્ટોરન્ટની અંદર મળી રહેશે, સાઉથ ઇન્ડિયનની અંદર. મિત્રો જો કોઈ પણ ક્વોલિટીમાં અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અમૂલનું બટર અને ચીઝ પણ યુઝ કરીએ છીએ, એ પણ ઢોસાની અંદર. મિત્રો તમે કુડોઝ રેસ્ટોરન્ટ અંદર ગમે ત્યારે આવો ત્યારે તમને સાઉથ ઇન્ડિયન ઢોસા આ જ રીતે અમે લાઈવ પ્રોવાઈડ કરીને આપીશું. મિત્રો આ અમારો પંજાબીનો ડાયરેક્ટ લાઈવ સબ્જીનો કન્સેપ્ટ છે. તમે આ પણ જોઈ શકો છો, અમારા મરી મસાલા એકદમ શુદ્ધ, અને પનીર પણ જોવો, ચીઝ બધું અમૂલનું ઉપયોગ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો, જેમ મેં આગળ વાત કરી એ જ રીતે આ ચાઇનીઝનો કન્સેપ્ટ છે. ચાઇનીઝની અંદર પણ અમે આ જ રીતે બધી વસ્તુ લાઈવ તમને પ્રોવાઈડ કરીને આપને પીરસશું. આપ જોઈ શકો છો. મિત્રો તમે ગમે ત્યારે આવો, અમે આ જ રીતે ચાઇનીઝ છે, પંજાબી છે, સાઉથ ઇન્ડિયન છે, અમે લાઈવ વસ્તુ તમને આ જ રીતે અમે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીને અમે તમને આપીશું. ચલો, અમે ઘણા સમયથી કુડોઝ રેસ્ટોરન્ટની અંદર અમે ઘણા સમયથી જમવા માટે આવી છીએ.
અમારા ફેમિલી સાથે આવી છીએ, મિત્રો સાથે પણ આવી છીએ. એટલે અમને અહીંનો ટેસ્ટ છે ખૂબ જોરદાર છે. એટલે સ્પેશિયલી મારા વાઈફને તો છે એ ગાર્લિક બ્રેડ ખૂબ પસંદ છે. એટલે વારંવાર આવી ત્યારે ગાર્લિક બ્રેડ અમે ખાતા જોઈએ છીએ. અને સાથે સાથે ચાઇનીઝ છે, પંજાબી છે, એ પણ અમે ઘણા સમયથી આનો ટેસ્ટ અમે માણીએ છીએ. અને આપણે અહીંયા છે એક સ્પેશિયલ બર્થડે સેલિબ્રેશન માટે પણ અલગથી જગ્યા આપણને ફાળવેલી છે. 40 થી 50 માણસો માટે એક સ્પેશિયલ છે જગ્યા પણ રાખેલી છે, જ્યાંથી આપણે શાંતિથી પ્રોગ્રામ પણ છે એન્જોય કરી શકીએ છીએ. ચોક્કસ તમારે છે કુડોઝ રેસ્ટોરન્ટની છે એક વખત ખાસ મુલાકાત લેવી જોઈએ, કારણ કે ટેસ્ટ તમને જોરદાર મળવાનો છે. તમે પણ તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે કુડોઝની અંદર આવી શકો છો. અમે ઉંમરના હિસાબે બહાર ઓછા જઈએ છીએ, પણ અહીં આવવાનું કારણ એ છે કે જેવી અમારી ઈચ્છા હોય એ પ્રમાણેનું અને એવું સરસ આયોજન છે, એટલે એમાં વધારે સંતોષ થાય છે. અને જમવાનું એકદમ સાત્વિક હોય છે, સારું હોય છે. જસદણમાં ખાવાનું એટલે કુડોઝમાં અઠવાડિયામાં અમે 2 થી 3 વાર તો અહીંયા આવી જ તે. અહીંનું ખાવાનું, જમવાનું, અહીંનું વાતાવરણ બહુ મજા આવે એવું છે. અહીં છોકરા રમે એવું પણ છે ને ખાવાનું ફૂડ એ ડિલિશિયસ જ છે. બધાએ અમે જો ફેમિલી સાથે જ આવી અને અઠવાડિયામાં 2 વાર તો પાક્કું આવી જ છે. મિત્રો, કુડોઝ રેસ્ટોરન્ટની અંદર એક વખત તમે અચૂક મુલાકાત લ્યો. જે આપણે બાયપાસ રોડ ઉપર આવેલું છે. રાજકોટથી સાળંગપુર તમે જાઓ ત્યારે વચમાં સારામાં સારી જગ્યા અને સ્વચ્છ તમને કુડોઝ રેસ્ટો સિવાય નહીં મળે. રાજકોટથી આવો તો પણ 60 કિલોમીટર થશે અને સાળંગપુરથી પણ તમે પાછા રિટર્ન થશો તો પણ 60 કિલોમીટર થશે. તો મિત્રો, એક વખત તમે કુડોઝ રેસ્ટોની મુલાકાત અને ટેસ્ટ માણવા માટે ખાસ કરીને પધારો મિત્રો.